નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 19મા શ્લોકમાં જોયું કે કેવી રીતે પાંડવોના પ્રચંડ શંખનાદે આકાશ અને પૃથ્વીને ગજવી મૂક્યા અને અધર્મનો પક્ષ લેનારા કૌરવોના હૃદયમાં ફાળ પાડી દીધી। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 20, જેમાં અર્જુન યુદ્ધની શરૂઆત કરવા માટે સજ્જ થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણને એક મહત્વપૂર્ણ વિનંતી કરે છે। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાંકપિધ્વજઃ પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ 20। 2 સરળ ગુજરાતી અર્થ। ત્યાર પછી રણભૂમિમાં શસ્ત્રો ચલાવવાની તૈયારીઓ થઈ રહી હતી। તે સમયે ધૃતરાષ્ટ્રના પુત્રોને યુદ્ધ માટે ઊભેલા જોઈને જેમના રથની ધજા પર હનુમાનજી કપિધ્વજ બિરાજમાન હતા, તેવા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ હાથમાં લીધું અને ભગવાન શ્રીકૃષ્ણને આ વચન કહ્યું। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 કપિધ્વજ કોના માટે વપરાયું છે અને તેનો અર્થ શું છે? જવાબ: અર્જુન માટે, જેમના રથની ધજા પર કપિ હનુમાનજી બિરાજમાન છે તે। 2 અર્જુને પોતાનું ધનુષ ક્યારે ઉપાડ્યું? જવાબ: જ્યારે શસ્ત્રો ચલાવવાની તૈયારીઓ શરૂ થઈ અને તેણે કૌરવ સેનાને વ્યવસ્થિત રીતે ઊભેલી જોઈ ત્યારે। 3 અર્જુન કોના તરફ જોઈ રહ્યો હતો? જવાબ: ધાર્તરાષ્ટ્રો, ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમની સેના તરફ। 4 રથની ધજા પર હનુમાનજીનું હોવું શું સૂચવે છે? જવાબ: તે વિજયનું અને ભગવાનના આશીર્વાદનું પ્રતીક છે। 5 ધનુરુદ્યમ્ય શબ્દનો અર્થ શું છે? જવાબ: ધનુષ ઉપાડવું અથવા હાથમાં લેવું। 6 આ શ્લોક કયા સમયનું વર્ણન કરે છે? જવાબ: યુદ્ધ બરાબર શરૂ થવાની ક્ષણનું। 7 પાંડવ એટલે કોણ? જવાબ: આ શ્લોકના સંદર્ભમાં અર્જુન। 8 અર્જુને ધનુષ ઉપાડીને શું કર્યું? જવાબ: તેણે ભગવાન શ્રીકૃષ્ણ સાથે વાત કરવાની શરૂઆત કરી। 9 હનુમાનજીએ અર્જુનના રથ પર રહેવાનું કેમ સ્વીકાર્યું હતું? જવાબ: કારણ કે ભીમ અને અર્જુન તેમના ભાઈઓ સમાન હતા અને તેઓ ધર્મના પક્ષે હતા। 10 આ શ્લોક કઈ સ્થિતિનું વર્ણન કરે છે? જવાબ: અત્યંત ગંભીર અને નિર્ણાયક યુદ્ધની સ્થિતિનું। 5 જીવનનો ઉદ્દેશ, સજ્જતા અને શક્તિનો સ્ત્રોત। આ શ્લોક દ્વારા આપણને આપણા જીવનના લક્ષ્યો માટેની તૈયારી વિશે ખૂબ જ પ્રભાવશાળી માર્ગદર્શન મળે છે। દૈવી શક્તિનો સથવારો। અર્જુનના રથ પર હનુમાનજી બિરાજમાન હતા અને સારથી તરીકે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા। આ આપણને સમજાવે છે કે જ્યારે આપણે કોઈ મોટું કાર્ય કરવા જઈએ ત્યારે આપણું આત્મબળ માત્ર શસ્ત્રો કે સંપત્તિ પર નહીં, પણ ઈશ્વરીય શક્તિ પર હોવું જોઈએ। હનુમાનજી એટલે બુદ્ધિ, બળ અને ભક્તિનો સંગમ। જે વ્યક્તિના જીવનમાં આ 3 ગુણો હોય તેનો વિજય નિશ્ચિત છે। તમારે પણ તમારા મનરૂપી રથ પર હંમેશા ઉચ્ચ વિચારો અને દૈવી ભાવનાઓને સ્થાન આપવું જોઈએ। નિર્ણાયક ક્ષણે સજાગતા। અર્જુને જ્યારે જોયું કે હવે યુદ્ધ નિશ્ચિત છે ત્યારે તેણે પોતાનું ધનુષ ઉપાડ્યું। આ આપણને શીખવે છે કે જીવનમાં સમય અને સંજોગોને ઓળખતા શીખવું જોઈએ। જ્યારે લડવાનો સમય હોય ત્યારે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરવું જોઈએ। આળસ કે મૂંઝવણને છોડીને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ સાચા યોદ્ધાનું લક્ષણ છે। જો તમારી તૈયારી મજબૂત હશે તો વિરોધી પક્ષ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, તમે વિચલિત નહીં થાઓ। જવાબદારીનો અહેસાસ। અર્જુન માત્ર એક યોદ્ધા નહોતો, પણ તે સત્ય અને ધર્મનો રક્ષક હતો। ધનુષ ઉપાડવું એ તેની જવાબદારીનો સ્વીકાર હતો। આપણા જીવનમાં પણ જ્યારે કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર માટે કંઈક કરવાની ક્ષણ આવે ત્યારે પાછા પડવાને બદલે હિંમતપૂર્વક પગલું ભરવું જોઈએ। અર્જુનનો આ આત્મવિશ્વાસ તેના સત્યના પક્ષમાં હોવાથી આવ્યો હતો। હંમેશા એવા રસ્તે ચાલો જ્યાં તમને તમારી શક્તિ પર ગર્વ થાય। મિત્રો, આજના 20મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે હનુમાનજીના આશીર્વાદ અને ભગવાન શ્રીકૃષ્ણના સાથ સાથે યુદ્ધ માટે તૈયાર થાય છે। તે પોતાના ધનુષ દ્વારા દુશ્મનોને ચેતવણી આપે છે। હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુન ભગવાનને શું કહે છે અને તેના મનમાં કેવી મૂંઝવણ ઊભી થાય છે। ડિજિટલ ઠાકોર સાથે આ યાત્રામાં જોડાયેલા રહો। જય શ્રી કૃષ્ણ।